અને પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે લાભુ દાદાએ એવું કહેવાય કે આપણા વડીલ છે, પત્રકાર તરીકે પણ એમનો બહોળો અનુભવ, સાથે આખા ગુજરાતના તમામ પત્રકારોને, અને એકલા પત્રકારો નહીં પરંતુ પત્રકારોની અંદર દિલમાં એક સત્યતા રહેલી છે એવા પત્રકારોને, નાનામાં નાના પત્રકારથી લઈને મોટા પત્રકારોને ગોતીને એમણે એક સંગઠન એટલે કે આ પત્રકાર એકતા પરિષદની અંદર જોડવાનું કામ કર્યું છે. એટલે આ બધાને એક વખત વિનંતી કરું છું કે લાભુ દાદા માટે એક વખત જોરદાર તાળીઓ થવી જોઈએ. તેવા જ પ્રમુખ શ્રી મહિલા વિંગના બેન શ્રી શુભમબેન, મારા વડીલ ગણું, રાજકીય રીતે એમના હર હંમેશા આશીર્વાદ રહ્યા અને વર્ષો સુધી પબ્લિકની સેવા કરવાનો એમને અવસર પ્રાપ્ત થયો. સંગઠનમાં પણ ખૂબ કામ કર્યું એવા ગોરધનભાઈ ઝડપિયા સાહેબ, જેઓ પૂર્વ એમ કહેવાય ગૃહમંત્રી તરીકે, તમે બધા એક ચોથો સ્તંભ છો. ઘણા બધા પત્રકારો સાબરકાંઠાના છે, અરવલ્લીના છે, ઘણા બાલાસિનોરના પણ છે, મહીસાગર અને અમદાવાદના સવિશેષ બધા પત્રકારો અહીંયા છે, અને આજુબાજુના જિલ્લાઓમાંથી, બનાસકાંઠા ગણો કે તમામ જગ્યાએથી. પહેલા તો આનંદની વાત એ છે કે અમે આમ મળતા હોઈએ તો ઘણી વખત એવું લાગે કે ભાઈ પત્રકાર હશે જિલ્લા ઉપર કદાચ 25, 50, 100 સુધી, પરંતુ અહીંયા જ્યારે આટલી મોટી સંખ્યામાં આ બધા જ ઉપસ્થિત છો એટલે આ બધાને સેલ્યુટ કરું છું, વંદન કરું છું કે આપ બધા જ અહીંયા આવડી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો. પત્રકારો માટે આ એક બીજો પ્રોગ્રામ હશે, આના પછી પણ એક જગ્યાએ પત્રકાર પરિષદ છે નાની મોટી, ત્યાં પણ ઉપસ્થિત થવાનો અવસર પ્રાપ્ત થયો છે. એક ઘટના જોઈ હતી ને, ઘટનાના આધારિત મને એમ થયું ગોરધનભાઈ સાહેબ વિધાનસભાની અંદર, એટલે મેં એમના માટે એક નાની મોટી માગણી મૂકી દીધી કે ભાઈ આમના જીવનની અંદર કે ભાઈ પત્રકારત્વ તરીકે આખી જિંદગી એમ એટલે સેવા છે, આપનું જે કામગીરી છે એ સેવાકીય કામગીરી છે, અને આ કામગીરીમાં એવી જગ્યા પર તમે જતા હશો કે ક્યાંક ને ક્યાંક તમને અડચણો પણ ઊભી થતી હશે, જીવનું જોખમ પણ હોય છે. એવા સંજોગોમાં એવો વિચાર આવ્યો કે ભાઈ જિલ્લા લેવલ ઉપર બેસવા માટેની એક જગ્યા હોવી જોઈએ કે જ્યાં તમામ પત્રકારો આખા દિવસ દરમિયાન સાંજે ત્યાં આવે, ત્યાં બેસે, એકબીજા સાથે ચર્ચા વિચારણા કરે ને ત્યાંથી પ્રેસ તૈયાર થાય. એવું સુંદર ઘણી વખત એક સંજોગોમાં હું જોતો હોઉં છું કે ક્યાંક ને ક્યાંક સાચા પત્રકારોને એટલા બધા પ્રેશરાઇઝ કરવામાં આવતા હોય છે, ખોટો સત્તાનો દુરુપયોગ કરીને અલગ રીતે એને પજવવાનું કામ પણ થતું હોય છે. ત્યાં તમામ બેઠેલા પત્રકાર મિત્રોને હું વિનંતી કરું છું કે ક્યાંક સાચો કે ખોટો તમારા પત્રકાર ઉપર કંઈક થતું હોય ત્યારે આટલા પત્રકારો જઈને ઉભા રહે, કોઈની તાકાત છે કોઈ પત્રકારનો કોલર હાથ અડાડે? બને આવું ક્યારે બને? એટલે આ એકતા પરિષદ પણ સાચી વાત હોય ને સાચી વાત માટે કોઈ પત્રકાર જ્યારે દુઃખી થતો હોય તો અમને પણ મનમાં કંઈક લાગી આવતું હોય છે. તો આ બધા તો આપણા તમારા ભાઈઓ માટે તમારે આગળ આવવાનું છે. આ એ પત્રકાર છે કે જેઓએ જીવનની અંદર સરકાર અને પ્રજા વચ્ચેના સેતુ બનીને એમણે કામગીરી કરી છે. ક્યાંક કોઈને દુઃખ થયું હોય, કોઈ પ્રજાને ક્યાંક તકલીફ પડી હશે, જેમ હમણાં સુરતની વાત કરી તો સુરતની અંદર પૂર આવ્યું તો એની સાચી વાત તમે પત્રકારો દ્વારા, મીડિયા પત્રકારત્વ એટલે કે લેખનમાં તમે દરેક જગ્યાએ એને દર્શાવી હશે. ક્યાંક કોઈક વ્યક્તિનું, અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે, ઘણી વખત એવું પણ થાય છે
કે તમારા સુધી આવતા પહેલા સોશિયલ મીડિયામાં એ વધારે વાયરલ થઈ ગયું હોય છે. પણ આ પત્રકારો એને એમ કહેવાય ને કે માર્મિકતાથી તપાસ કરે છે. અને આ ટકાઈ રાખવા માટે આ તમને એમ કહું છું કે આ ટકાઈ રાખવા માટે લાભુ દાદાએ જે કામગીરી કરી છે, કીધું એમણે કે ભાઈ અમે એવા પત્રકારો ગોત્યા છે કે જે પત્રકારોમાં ખરેખર સત્યતા રહેલી છે, એવા નાનામાં નાનો પત્રકાર છે એવા પત્રકારોને આ સંગઠનની અંદર અમે જોડ્યા છે. અને આ ધીમે 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 નાના પત્રકારમાંથી મોટા પત્રકારો પણ થઈ શકાય છે. અને એ તાકાત તમારી કલમ છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, એઆઈ આવી ગયું. તમે એક ટોપિક લખી નાખો, બરાબર, એટલે તમને એઆઈ પેલું જીબી ચેક છે શું કહો છો એમાં, એની અંદર બધું આવી જાય. પ્રેસ બી તૈયાર ના કરવી પડે, બરાબર છે. ચેટ જીપીટી. હવે ધારો કે એક મુદ્દો લખીને હું મૂકી દઉં, બરાબર, એટલે આખો લેટર લખાઈ જાય, આખું તમારી પ્રેસ લખાઈ જાય. પણ એનું પરિણામ શું આવે કે તમારી બુદ્ધિશક્તિ, તમારી અંદર રહેલી તાકાત એ ત્યારે બહાર નહીં આવે. એટલે એનો ઉપયોગ કર્યા વગર તમારા વિચારો, તમારી વાત તમે લખી શકો તમારી કલમની તાકાતથી. એવી તાકાતથી તમે ન્યૂઝપેપરમાં લખજો, એવી તાકાતથી તમે મીડિયામાં ઉજાગર કરજો. સાચું હોય એ પ્રસ્થાપિત કરજો, સાચું હોય તમારા ચેનલમાં બતાવજો, તમારા ન્યૂઝપેપરમાં લખજો. તેવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.